हेलो હેલો ચંદુ બોલો છો? हाँ बोलो ने. આજે સોમન ઓફિસે આવ્યા છે કે? ના ભાભી હજી સુધી તો નહીં આવ્યા. એમણે તમને કાંઈ કહ્યું છે ક્યાં જવાના હતા? ના મને કંઈ નથી બોલ્યા. આમ તો કીધા વગર ક્યાંય જતા નથી. એવું હોય તો એમને શોધવા જવું. ના ના રહેવા દો, એ આવી જાય ત્યારે મને ફોન કરાવજો. હા ભાભી, હું એમને કહી દઈશ. બા કીધા વગર ક્યાં જતો રહ્યો તો? તને આનો જરા પણ વિચાર નહીં આવ્યો? તારી બૈરી પ્રેગ્નન્ટ છે ને? આ કોણ છે? તમારો દીકરો જ મને અહીં લઈને આવ્યો છે, પૂછી લો. આવ. આ કોણ છે? હું દાયણ છું. દાયણ? પણ શાને માટે? હા? કેવો ભદ્દો સવાલ છે. દાયણ શું કલેક્ટરનું કામ કરે છે? હા, કોણ છે આ? તેઓ મારા સાસુ છે. હા, એટલે જ આવું ઊંધું જતું પૂછે છે. સોમન, તું કરવા શું માંગે છે? જો બાળકને કંઈ પણ થયું ને તો? અરે કાંઈ નહીં થાય. હું સરળતાથી ડિલિવરી કરાવું છું, કોઈને ખબર પણ નહીં પડે. મારી દીકરી વગર લગ્ને ગર્ભવતી નથી. હા તો શું, બાળકની ડિલિવરી જોવા લોકો ટિકિટ લઈને આવશે. સોમન, જો આ અહીં રહેશે ને તો હું મારી દીકરીને લઈને જતો રહીશ. ઠીક છે, તો જો એવું જ હોય તો તમે જઈ શકો છો. દીકરા, હવે વધુ વિચાર નહીં કર. ચાલ અમારી સાથે. પોતાના બાળકને ઊની આંચ આવે કોઈ માં સહન ન કરી શકે, અને તું તારી દીકરીને ચાકુ મરાવા લઈ જાય છે. મેં જેટલી ડિલિવરી કરાવી છે એમાં માણા અને બાળકને કાંઈ નથી થયું. ચાલ બેટા, આપણે જઈએ. બેટા ક્યાં જાય છે? ચલો અહીંયાથી, અમે જઈએ છીએ. જાનકી, હાલ જાનકી. એક વાત કહું, હમ. આ દાયણ અહીં આવ્યા છે, મમ્મીને જરાય નથી ગમ્યું. માત્ર મારી મમ્મીને જ નહીં શાલિની, પણ તારા મમ્મી અને પપ્પાને પણ એનું અહીં આવું નથી ગમ્યું. પેલા દિવસે તને દાયણે કાનમાં કંઈ કહ્યું હતું ને? શું કહ્યું હતું? તમારો હાથ લ્યો. અરે કહે ને. ખરેખર? હા. મેં 8 બાળકોને જન્મ આપ્યો. પૂરે દિવસે પણ માછલીઓ પકડવા જતી હતી દિવસોમાં. જો તું શરીર હરતું ફરતું રાખીશ ને તો તને ડિલિવરીમાં જરાય પ્રોબ્લેમ નહીં થાય. પણ આજકાલની છોકરીઓ ક્યાં કામ કરે છે? પડ્યું નથી વાળતી, કૂવામાંથી પાણી નથી લાવતી અને રાંધતી પણ નથી, છતાં આપણે બધાની નોર્મલ ડિલિવરી જોઈએ. કેમ છે બેટા? પિંડ તેલ, બાલારિસ્ટમ અને ધન્વંતરી તેલ અને લિકોરાઇઝ. જલ્દી દવાની દુકાને જા ને આ બધું લઈ આવ. હા, હટ અહીંયાથી. એને જરાય ગમ્યું નથી. હું એને દિવસમાં 2 વાર દૂધમાં નાખી બળદાન આપતો હતો. 8મા મહિનામાં જ બંધ કર્યું છે. હા. અને તમે જે તેલ કહ્યું ને એ તેલથી તો હું પણ માલિશ કરું છું. બહુ સારું કર્યું. હવે ચિંતા નહીં કરતો, સમજો તું. અરે સાંભળો, જલ્દી અહીંયા આવો. સોમન, સાંભળ તો સાંભળ. હા, સોમનના ઘરેથી રાડ પાડવાની અવાજ આવે છે. લાગે છે એને પીડા શરૂ થઈ ગઈ છે. જઈને જુઓ ને. જરા ટોર્ચ તો લેતી આવ. શું થયું શાલિની? માજી કઈ બોલતા નથી. ગેસ થઈ ગયો લાગે છે. શું થયું એને? ગેસ પ્રોબ્લેમ. આવા ભવાડા કરીને બધાની ઊંઘ ખરાબ કરે છે. અહીં આવ્યા પછી હું અહીંયા જ બેઠી છું અને પાછા થોડી વાર પહેલા મેં ચણા ખાધા એટલે પેટમાં ગડબડ છે.
એક કામ કરો આમને ગરમ પાણીમાં હા, અજમો હું લઈને આવું છું. શું કહ્યું? હવે તારી બૈરીની ડિલિવરી આ માંદી સ્ત્રી પાસે કરાવીશ તું? તારું રાંધેલું ખાધા પછી મારા પેટમાં ગડબડ થઈ ગઈ. તો ભૂખડાની જેમ ખાતા પહેલા વિચારવું હતું ને. એ દવા મેં મારી વહુ માટે બનાવી હતી. આ ભૂખડ બધું સફાચટ કરી એ ગઈ. તો આટલું જ ખાધું એ હતું. ખાય છે. કઈ દવા ખાધી તરુણી પુષ્ટિ. લે સોમન શું થયું? અરે કઈ ખાસ નહીં ભાઈ ગેસ હે? ગેસ થયો છે અમને સાંભળો હા? સોમન આવ્યો મને પેટમાં બહુ શું દુખે છે થયું બેટા? સોમન. બાળક આવવાનું છે એને જલ્દી પલંગ પર સુવડાવો. ચલો ચાલો ચાલો જલ્દી કરો. બા તમે શાંતિ ના રાખો તું ચલો, બહુ ચલો. કરી રહ્યો છે. ના એ સંભાળીને. ન કરાય. દેવનભાઈ સાજી બોલું છું. સંભાળીને. જરાય ચિંતા ના કરતી શાલિની ચિંતા નહીં કર એને બેટા. સુવડાવી દો. સુવડાવો જલ્દી સંભાળીને. તને કઈ સુવડાવી દો એને. હમણાં ડોક્ટરને આરામથી બોલાવીએ આરામથી છીએ. આ તો સંભાળી હા આરામથી. હા હા બેટા ચિંતા નહીં કરતી. તું ચિંતા નહીં કર કાઈ નહીં થાય કાઈ નહીં થાય. અરે જઈને ગરમ પાણી લાવો ને. જાઓ. તને કાંઈ તમે ના જાઓ. ચિંતા નહીં કર ચિંતા નહીં કર બધું ઠીક થઈ જશે. શ્વાસ લે શ્વાસ લે બેટા. ગભરા નહીં ગભરા નહીં. તું ગભરા નહીં. બહુ દુખ તું રડે છે શા માટે? શાંત થા. તું જલ્દી જઈને ખોજું ભલે બોલાઈ આવ. જલ્દી પગ અંદર તાઈ માં છે. જલ્દી આવજે. મોડું નહીં કરતો. જલ્દી આવજે. દુખે છે બહુ જ. હિંમત રાખ તું ગભરા નહીં શાલિની શાલિની તું રડ નહીં બધા તારી સાથે છે હું છું બા છે બધા અહીંયા જ છે માજી ડિલિવરીનો સમય છે જઈને કપડાં લઈને આવો. શાલિની તું હિંમત રાખજે અરે મારી વાત સાંભળ હિંમત રાખ અરે કપડાં લઈને આવો ને. શાલિની હું હમણાં જ આવ્યો અરે રાડો નહીં પાડ. દુખાવો થાય છે ડરવાનું નહીં. દુખાવો થાય ને તો જોર લગાવ ડરવાનું નહીં. અરે જોર લગાવ. હે ભગવાન મારા બાળકોની રક્ષા કરજો. હું તમને ગોળ પાપડીનો પ્રસાદ ચડાવીશ. સાંભળો એ આવતો હશે હમણાં. એકવાર બાળક આવી જવા દો પછી આ બુદ્ધિને જોઈ લઈશ. કોચુબલ રસોડામાં જઈને થોડું પાણી ગરમ કર. હું જરા શાલિની પાસે જાઉં છું. જલ્દી બેટા સમય નથી. હા જા 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 શાલિની શાલિની તને કહ્યું બહુ ને ડર ગભરા લાગે નહીં છે. તું. શાલિની રાડો પાડવાની બદલે થોડું જોર લગાડ. થોડું જોર લગાડ. મારાથી ધક્કો માર ધક્કો માર. ઉપર કર પગ. પગ ઉપર રાખ તારા. શાલિની હવે જોરથી ધકેલ. બાળક આવવાનું છે. ધકેલ એને. ધકેલ ધકેલ. જોર લગાડ જોર લગાડ. આ સમય તને ઊંઘ આવી રહી છે. ઉઠ ડોબા. મેં કહ્યું ને જોર લગાડ. જોર લગાડ થોડું. કારણે થયું છે. તું રડ નહીં બેટા. તું ચિંતા નહીં કર. લગાડ જોર લગાડ. બસ બસ થઈ થઈ હમણાં થઈ જશે. અમે તારી શાલિની તું હિંમત હિંમત રાખ કર. શાલિની બસ 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 રોક ભાઈ દરવાજો ખોલ જલ્દી. એ ભગવાન મારી દીકરી હા આવું છું શાંતિ રાખ. એ ભાઈ જલ્દી કાઢીને આવો ને ચાલો જલ્દી. શાલિની ગભરા નહીં શાલિની થોડી તાકાતથી જોર લગાડ. જોર લગાડ. કહ્યું ને. નહીં શાલિની જરા જોર લગાડ. બસ થોડું જોર લગાડ. તું કેરી સાથે મારી દીકરીના લગ્ન નહીં અરે પણ મને ક્યાં ખબર હતી કે આટલો માથા ફરેલ હશે. એ ચાલ ને ભાઈ તું. શાલિની હજી પ્રયત્ન કર શાલિની ચિંતા નહીં કર બેટા. બધું સારું થઈ જશે. જોર લગાવ. શાલિની જોર લગાવ. તું ગભરા નહીં શાલિની હજી જોર લગાડ. જોર લગાડ. કહ્યું ને જોર લગાડ. હા, બસ થઈ ગયું જોર લગાડ. જોર લગાડ. તું બરાબર થઈ બસ જશે બસ જલ્દી. આવી ગયો, આવી ગયો. જા જા અંદર જા. જાઓ ભાઈ તમે લોકો પણ જાઓ. ઠીક છે કાલે મળીએ. ભલે હા મોટી નાના બની ગયા.
પુષ્પ નક્ષત્રમાં જન્મ થયો છે. હેપી બર્થડે મારી વાલી.